તલાલા તાલુકાના ચિત્રાવડ ગામે થયેલી ઘરફોડ ચોરીના ભેદ ઉકેલવામાં તલાલા પોલીસે મોટી સફળતા મળી છે। ગણતરીના કલાકોમાં જ પોલીસે ચોરીનો ભેદ ઉકેલી નાખીને એક આરોપીને ઝડપી પાડ્યો છે। તેની પાસેથી 86,700નો ચોરીનો મુદ્દામાલ પણ કબજે કર્યો છે। આ કાર્યવાહી ગીર સોમનાથ જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજા અને પોલીસ અધિક્ષક નિલેશ જાજડિયાની સૂચના મુજબ તલાલા પીઆઈ જે.એન. ગઢવીની નેતૃત્વમાં હેઠળની પોલીસ ટીમે કરી હતી અને જે ચોરી કરનારા તત્વો માટે લાલબત્તી સમાન છે। અમરેલીની ઘટનાને કારણે નોંધપાત્ર પાણી ભરાઈ ગયા હતા અને બચાવ કામગીરીની જરૂર પડી હતી ત્યારે વિડીયોમાં એક પોલીસ અધિકારી પૂરના પાણીમાં બાળકને લઈ જતા બતાવે છે, જે કુદરતી આફતો દરમિયાન બચાવ મિશનના તાત્કાલિક અને ઘણીવાર જોખમી સ્વભાવનું પ્રતીક છે, જેના પર ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પોતાના સોશિયલ મીડિયાના માધ્યમથી પોલીસની પ્રશંસા કરી અને કહ્યું, આપણા પોલીસ દળોને જેટલો આભાર માનું તેટલો ઓછો છે। આ બહાદુરીનું કાર્ય ગૃહ અને પોલીસ આવાસ વિભાગ સહિત કટોકટી પ્રતિભાવ ટીમોની દેખરેખમાં સંઘવીની ભૂમિકા સાથે સુસંગત છે। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ।